તમારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો 24 માર્ક્સનું હેતુલક્ષી પૂછાશે અને તમારી પાસે એટલો સમય પણ નથી કે તમે એક એક લાઈન વાંચી શકો. તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો હું લઈને આવ્યો છું મિશન હેતુલક્ષી, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે, એ આજે આપણે જોવાના છીએ. તમે બધા જ વિડીયો જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો, 5-5 મિનિટના હશે, તો તમારા 24 માર્ક્સ પાક્કા થઈ જશે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનના પેપરમાં 5 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો જોડકા પૂછાશે અને બહુ જ સિમ્પલ હશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો સામવેદ. તો સામવેદ ઉપરથી આપણને ખબર પડે કે મસ્જિદને કોઈ લેવા દેવા નથી, વૃક્ષને કોઈ લેવા દેવા નથી, ગોપુરમને કંઈ લેવા દેવા નથી, પાટણને કંઈ લેવા દેવા નથી. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી આવશે. સામવેદ એ સંગીતની ગંગોત્રી છે. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતના જ્યોતિર્ધરો, એને આપણે શું કહીશું? ભારત વર્ષ. એના સાથે કનેક્શન છે સહન. જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય કે જે મસ્જિદ હોય એના પ્રાંગણને આપણે શું કહીશું? સહન કહીશું. મહામુનિ પારાસર, ત્યાં આવશે વિદ્યાર્થી મિત્રો વૃક્ષ આયુર્વેદ. અને શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, એ વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલું છે? પાટણમાં આવેલું છે. તમારા 5 માર્ક્સ શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? પાક્કા થઈ ગયા. એના પછી વિદ્યાર્થી મિત્રો 6 માર્ક્સનું શું આવશે? ટ્રુ ફોલ્સ આવશે, એટલે કે ખરા ખોટા આવશે. અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ નંબરનો ક્વેશ્ચન કે નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. તો હા, એકદમ સાચી વાત છે, એટલે કે સાચું આવશે. શરદ પૂર્ણિમાનો મેળો અંબાજી ખાતે યોજાય છે. ખોટી વાત છે. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે, એ વિધાન પણ ખોટું છે. ખજુરાહોના મંદિર નાગર શૈલીમાં નિર્માણ પામ્યા છે. સાચી વાત છે. અને જહાંગીર મહેલમાં ઈરાની શૈલીના સ્થાપત્યની અસર સ્પષ્ટપણે નજરે પડે છે. આ વિધાન પણ વિદ્યાર્થી મિત્રો ખોટું છે. બરાબર. ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો 6 નંબરથી લઈને આપણે જોવા જઈએ 9-10 નંબર સુધી ખાલી જગ્યા આવશે અને એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને શું આપેલું હશે? ઓપ્શન આપેલા હશે. ખાલી જગ્યા એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બહુહેતુક યોજના. એના પછી જળ સંસાધનની જાળવણી ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો જળ સંરક્ષણ કહીશું. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? પ્રોફિટ એટલે કે નફો હશે. મહિલા સુરક્ષા માટે 181 અભયમ આવશે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે. આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયનું ખાલી જગ્યા આયુષ્ય ધ્યાનમાં લેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો સરેરાશ, અપેક્ષિત અને ત્રીજો ઓપ્શન શું છે? કુલ. તો જવાબ વિદ્યાર્થી મિત્રો અપેક્ષિત આવશે. 11મા નંબરનો ક્વેશ્ચન છે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડીએ તો એને વિદ્યાર્થી મિત્રો વૈશ્વિકીકરણ કહીશું. ચલો, એના પછી 24મી ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. એના પછી ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો ડૉક્ટર અમર્ત્ય સેન. વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓની સમસ્યા આખા દુનિયામાં છે વિદ્યાર્થી મિત્રો, તો વિશ્વવ્યાપી કહીશું. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જાત છે વિદ્યાર્થી મિત્રો, કે ઓપ્શન નંબર ડી આનો સાચો આન્સર આવશે. એના પછી 16, 17, 18, 19 વિદ્યાર્થી મિત્રો 4 એક શબ્દના પૂછાશે કે કયા રાજાના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ છે? તો અશોક આવશે વિદ્યાર્થી મિત્રો. 147 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ આપણા જ રાજ્યમાંથી પસાર થાય છે, એટલે કે ગુજરાત રાજ્યમાંથી. પ્રસ્તર ખડકોમાંથી વિદ્યાર્થી મિત્રો આપણને કોલસો મળશે અને ભારતમાં સૌથી વધુ વૃદ્ધો આવેલા છે અરુણાચલ પ્રદેશમાં. તો વિદ્યાર્થી મિત્રો 19 થઈ ગયા ક્વેશ્ચન અને 5 માર્ક્સના મેં તમને કહી દીધા જોડકા. અને અહીંયા તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો આના જવાબની પીડીએફ પણ હું તમને આપી દઈશ. આપણા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે, તો તમને આની પીડીએફ પણ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. પણ જો તમે વિડીયો જોશો તો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઓટોમેટિકલી ફિટ થઈ જશે. તો વિડીયોને અંત સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બીજા બધા વિડીયો પણ તમને મળી રહેશે, આઈએમપી ક્વેશ્ચન પણ મળશે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.